हेलो विद्यार्थी मित्रों, नमस्कार। केम छो बधा? मजामां ज हशो। स्वागत है आपने यूट्यूब चैनल एज्युकेशन उमेश में। आज आपणे धोरण 11 में धोरण 11 एकाउंट 9 नामाना मूળ તત્વોનું પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ એનો અભ્યાસ કરવાનો છે અને આજે એમને આપણે શરૂઆત કરશું। આગલા વિડીયોમાં મેં તમને જેમ વાત કરી હતી કે નામું એ એક બહુ સરળ અને ઇઝી વિષય છે। તો આજે આપણે પહેલા ચેપ્ટરનું શરૂઆત કરીએ, બરાબર? તો શરૂઆત કરતાં પહેલાં હું તમને કહી દઉં કે જ્યારે ભારતની અંદર નાણું અસ્તિત્વમાં ન હતું, શું અસ્તિત્વમાં ન હતું? નાણું। શું અસ્તિત્વમાં નહોતું? નાણું અસ્તિત્વમાં ન હતું। ચેપ્ટર નંબર 1, બરાબર? જ્યારે ભારત જેવા દેશની અંદર નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે આપણા દેશની અંદર સાટા પ્રથાનો ઉપયોગ થતો હતો। કોનો ઉપયોગ થતો હતો? સાટા પ્રથા। તો સાટા પ્રથા એટલે શું? એ પ્રશ્ન છે। સાટા પ્રથા એટલે શું? તમને વ્યાખ્યા આપી દઉં વિદ્યાર્થી મિત્રો। સાટા પ્રથા એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા મેળવવી, તેને સાટા પ્રથા કહે છે। સાટા પ્રથા કહે છે તો કે વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં વસ્તુ, બરાબર છે? સેવા કે બદલામાં વસ્તુ મેં અહીં નથી લખ્યું, તો અહીંયા હાઇલાઇટ કરી દઉં છું કે સેવાના બદલામાં વસ્તુ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો કે વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં વસ્તુ લેવી એને શું કહેવાય? સાટા પ્રથા, બરાબર છે? તો કઈ રીતે સાટા પ્રથા? તો કે જો કોઈ ખેડૂત પાસે અનાજનું ઉત્પાદન કરે છે અને તેને કાપડની જરૂર પડે છે, ખેડૂત શું ઉત્પાદન કરે છે? અનાજનું ઉત્પાદન ખેડૂતે કર્યું, ખેડૂતીએ કર્યું હોય, બરાબર છે? કર્યું, અને એને કેની જરૂર પડે? કાપડની। કેની જરૂર પડે? કાપડની। તો તે શું કરશે? કાપડ લેવા માટે કાપડિયાની દુકાને જશે, અને કાપડિયાને અનાજની જરૂર હોય જમવા માટે, એટલે એ બંને એકબીજાની શીશ વસ્તુનો શું કરશે? એક્સચેન્જ કરશે। ખેડૂત છે પોતાનું અનાજ કોને આપશે? ખેડૂત પોતાનું અનાજ કોને આપશે? પોતાનું અનાજ કાપડિયાને આપશે, બરાબર છે? કાપડિયાને આપશે, અને કાપડિયા પોતાનું કાપડ કોને આપશે? ખેડૂતને। કેના બદલામાં? તો કે અનાજના બદલામાં। તો કે કાપડિયો અનાજના બદલામાં શું આપશે? અનાજના બદલામાં કાપડ આપશે। શું આપશે વિદ્યાર્થી મિત્રો? કાપડ આપશે। આને સાટા પ્રથા અને બીજું નામ શું? બદલા પદ્ધતિ। શું કહેવાય? બદલા પદ્ધતિ। આ બંને કહી શકીએ છીએ। તો કે ખેડૂતને અનાજની જરૂર હતી, ખેડૂત પાસે અનાજ હતું, અને કાપડિયાને અનાજની જરૂર હતી, તો બંને એક ચીજ વસ્તુઓનું શું કર્યું છે? એક્સચેન્જ કરી લીધી। તો તેને શું કહેવાય? સાટા પ્રથા। પણ હવે જેમ જેમ વિકાસ આગળ થતો કે વિદ્યાર્થી મિત્રો, જેમ માણસની જરૂરિયાતો અસંતોષવા લાગી, જેમ કે હવે કાપડિયાને પાસે કાપડ છે પણ અનાજની જરૂર નથી। શેની જરૂર નથી? અનાજની જરૂર નથી। પણ ખેડૂત પાસે અનાજ છે પણ તેને કાપડની પણ જરૂર નથી। અને ખેડૂત કોઈ બીજા પાસે જાય તો એને પણ એવી જ પ્રથા હતી, કેમ કે એની પાસે ઓલરેડી બધો જ માલ હતો। તો હવે પોતાની જરૂરિયાતનો સંતોષવા માટે કેનું માધ્યમ લેવું પડ્યું? નાણાંનું। કેનું માધ્યમ લેવું પડ્યું? નાણાંનું। તો કે શરૂઆતમાં નાણું કઈ રીતે આવ્યું? તો કે પ્લાસ્ટિક ચલણ। કયું વિદ્યાર્થી મિત્રો? પ્લાસ્ટિક ચલણ આવ્યું હતું। કયું? પ્લાસ્ટિક ચલણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। કોનો?
નાણાંનો પ્લાસ્ટિક ચલણ તરીકે ઉપયોગમાં કરવામાં આવ્યો હતો. હવે જો પ્લાસ્ટિક ચલણ તરીકે હવે અનાજ ખેડૂત જે અનાજ પકવશે હવે તે માર્કેટની અંદર વેચશે. ક્યાં વેચશે? માર્કેટમાં. ક્યાં વેચશે? માર્કેટમાં વેચશે અને તેમાંથી શું મળશે એને? નાણું મળશે અને નાણાંથી તે બધી જ ચીજ વસ્તુઓ ખરીદી શકશે. કારણ કે હવે શું અસ્તિત્વમાં આવી ગયું? નાણું અસ્તિત્વમાં આવી ગયું. હવે સાટા પ્રથા છે તે ધીરે ધીરે શું થવા લાગી? લુપ્ત થવા લાગી, બંધ થવા લાગી. હવે બધા જ વ્યવહારો કેવાથી થવા લાગ્યા? નાણાંથી. વિદ્યાર્થી મિત્રો થવા લાગ્યા. કેવાથી થવા લાગ્યા? નાણાંથી. કેવાથી થવા લાગ્યા? નાણાંથી. નાણાંથી બધા જ વ્યવહારો થવા લાગ્યા. એટલે નાણું એ વિનિમયનું માધ્યમ બન્યું. શું બન્યું? નાણું એ વિનિમયનું માધ્યમ બન્યું. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો હવે સાટા પ્રથા અંત થઈ ગયો. અત્યારે તમે અને હું બધા કેનો ઉપયોગ કરીએ છીએ? ચલણી નોટ. બરાબર છે? ચલણી નોટ અને નાણાંનો ઉપયોગ કરીએ છીએ. હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને તમે હું બધા કેનો ઉપયોગ કરે છે? નાણાંનો. જો હવે શું થવા લાગ્યું? વ્યવહારો થવા લાગ્યા. શું થવા લાગ્યું? વ્યવહારો. કિંમત નક્કી થઈ. શું નક્કી થયું? બધાની કિંમત નક્કી થઈ કે આટલા બદલામાં આટલા નાણાં મળશે અને તેની સામે આનું આટલું મળશે. બરાબર છે? તો હવે ધીરે ધીરે વ્યવહારો થવા લાગ્યા. તો વ્યવહારો થાય તો બધું યાદ રાખવું મુશ્કેલ પડતું જતું હોય. કારણ કે પૈસાની લેવડ દેવડ થવા લાગે તો યાદ રાખવું પડે, લિસ્ટેડ લખવું પડે, ક્યાંક નોંધ કરવી પડે. તો આવી બધી નોંધ કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? હિસાબો નોંધવામાં આવે છે. શું નોંધવામાં આવે છે? હિસાબો. શું નોંધવામાં આવે છે? હિસાબો. તો શું નોંધવામાં આવે છે? હિસાબો. તો હવે આ આપણે હિસાબોનું નોંધ અને નામાનો સૌપ્રથમ ખ્યાલ નામાનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો? તે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. કેમાં? નેક્સ્ટ વિડીયોમાં. આટલું તમને બધાને ઉમ્મીદ છે બધું જ સમજાઈ ગયું હશે. સૌપ્રથમ આપણે જ્યારે નાણું અસ્તિત્વમાં ન હતું ત્યારે સાટા પ્રથાનો ઉપયોગ કરતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સાટા પ્રથામાં કઈ રીતે લેવા તો કે વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં વસ્તુનો ઉપયોગ કરી અને સાટા પ્રથાનો ઉપયોગ કરતા હતા. પછી ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો અને સાટા પ્રથાને બદલે શું આવ્યું? નાણું. હવે નાણાંનો ઉપયોગ વિનિમયના માધ્યમ તરીકે કેનો ઉપયોગ થવા લાગ્યો? વિનિમયના માધ્યમ તરીકે કોણ બન્યું? નાણું. શું બન્યું? નાણું. બરાબર છે? હવે આપણો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હિસાબી પદ્ધતિ અને હિસાબી પદ્ધતિના હેતુ જોવાનું છે. હિસાબી પદ્ધતિ અને હિસાબીના હેતુઓ. બરાબર છે? આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર 2 ટોપિક કવર કરવાના છે. બરાબર છે? એકાઉન્ટ કેને કહેવાય? એકાઉન્ટ એટલે શું એ તમને ખ્યાલ આપી દઉં વિદ્યાર્થી મિત્રો. એકાઉન્ટ એટલે કે હિસાબો નોંધવા અને તેને સંગ્રહ કરવો એટલે કે એકાઉન્ટ. એને એકાઉન્ટ કહે છે. હિસાબો નોંધવા અને તેનો સંગ્રહ કરવો એટલે કે એકાઉન્ટ કહે છે. બરાબર છે? તેને શું કહેવાય? એકાઉન્ટ કહેવાય છે. હિસાબોને નોંધી અને તેનો સંગ્રહ કરવામાં આવે તેને એકાઉન્ટ કહે છે. જો ઉદાહરણ તરીકે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો તમે 10,000નો માલ ખરીદ્યો
અને 15,000નો 15,000માં વેચી દીધો તો આ બધા વ્યવહારો ક્યાં નોંધવામાં આવે છે? નામાળમાં હિસાબોમાં નોંધ થાય છે. ક્યાં નોંધ થાય છે? નામાના હિસાબોમાં. જે આ 5,000 રૂપિયાનો તમને નફો થયો, 5,000 રૂપિયાની નામામાં શું કહેવાય? ઉપજ થઈ, તેની બધી જ નોંધ આપણે નામામાં કરવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નામાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપ્યો? બરાબર છે. શરૂઆત ક્યાંથી થઈ? બરાબર, શરૂઆત ક્યાંથી થઈ, વ્યવહારો અને તેના પારિભાષિક શબ્દનો અભ્યાસ કરવાનો છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો માટે તૈયાર થઈ જાઓ અને આવી જજો. આપણી કાલે પાછો એક વિડીયો અપલોડ થશે. આવી જજો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશની અંદર, એજ્યુકેશન ઉમેશ. લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને પહેલી વિડીયો અપલોડ થતાં જ પહેલી નોટિફિકેશન તમને મળી જાય. ઓલ ધ બેસ્ટ, કીપ ઇટ અપ વિદ્યાર્થી મિત્રો.